રફતાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની સાયકલ રેલી વ્યસનમુક્ત સમાજનો અપાયો સંદેશ। આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીનો મુખ્ય હેતુ નાગરિકોને નશાથી દૂર રહી સ્વસ્થ અને સુખી જીવનશૈલી અપનાવવાની પ્રેરિત કરવાનો હતો। આ સાયકલ રેલીમાં સુરેન્દ્રનગરના ડીવાયએસપી પાર્થ પરમાર, વિવિધ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા। રેલી શહેરના એ ડિવિઝન પોલીસ મથક નજીકના ટાવર ચોકથી શરૂ થઈ મેઇન બજાર, જ્યુશિકા હેન્ડલૂમ ચોક અને માઈ મંદિર રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી એ ડિવિઝન પોલીસ મથકે પૂર્ણ થઈ હતી। રેલી દરમિયાન નશો છોડો, જીવન અપનાવો અને ડ્રગ્સને કહો ના જેવા સૂત્રો દ્વારા નાગરિકોને વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પોલીસ અધિકારી, કર્મચારીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જિલ્લા પોલીસે નાગરિકોને કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા, પોતાના પરિવાર અને સમાજને વ્યસન મુક્ત બનાવવા સહયોગ આપવા તેમજ નશાકારક પદાર્થોની કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસની જાણ કરવાની અપીલ કરી હતી। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। આજરોજ 26 જૂન જે ડ્રગ્સ વિરોધી દિવસ છે, ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ સાયકલ રેલીમાં ડ્રગ્સ વિરોધી ડ્રગ્સનું જે દૂષણ છે અને ડ્રગ્સથી જે પણ નુકસાન થઈ રહ્યું છે સમાજમાં, નવયુવાનો જે ડ્રગ્સની અંદર સપડાઈ રહ્યા છે તેને સંદેશ આપવામાં આવે છે કે આ જે ડ્રગ્સના કારણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું છે અને તેનાથી દૂર રહેવું જોઈએ અને પ્રગતિશીલ ભવિષ્ય તરફ આંખ માંડવી જોઈએ। ધન્યવાદ। ક્યાંથી ક્યાં રેલી યોજાશે? અહીંયા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી શરૂઆત કરીને જ્યુશિકા અને ટાંકી ચોક થઈને પરત આપણે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવીશું।